મનીષા કઈ થાકી ગયા પણ મનીષા કોઈ કઈ થાકી ગઈ. રોજ કહું કે ચાંદલો કેમ નથી કરતી તો એમ કે લ્યો ઉપર ભૂલી ગઈ. રોજ એમ જ કે લ્યો ઉપર ભૂલી ગઈ. ચાંદલો કરવાનું ઈ ભૂલી જાય. અને પહેલાથી કર્યો નથી ને એટલે હવે થોડુંક એમ લાગે કે ચાંદલો કરે ને તો આમ વિચિત્ર મોઢું લાગે એટલે. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે સવારમાં તે જમવાની સાથે પેલા જમવાની આઈટમ તો હું પછી કહું, પણ જમવાની સાથે આજે એકદમ સરસ મજાની ગળી વસ્તુ બનાવે છે મમ્મી. એ પહેલા હું તમને બતાવી દઉં. મમ્મી જો રવાનો શીરો અને એની અંદર દ્રાક્ષ ને એવું બધું અલગ અલગ નાખીને જોરદાર બનાવવાનું છે. અને બીજું કે આજે જમવામાં શું છે મમ્મી? આજે જમવામાં છે શાક. ભૂલાઈ ગયું શાક. મઠ છે, પછી ગુવાર ઢોકળીનું શાક અને ભાત, રોટલી, કઢી છે. ઓકે, બરાબર. અને આજે મેં એવું નક્કી કર્યું છે, મનીષાએ તો નક્કી કર્યું જ છે કે એ પોતે તૈયાર થઈને આમ તેમ બધા અલગ અલગ વિડીયો બનાવશે. એવું તો બધું એને કાલે નક્કી કર્યું હતું ને મમ્મી? હા, કાલ કીધી હતી મારે મેકઅપ નો સામાન મગાવવાનો. એની પાસે કાંઈ છે જ નહીં. કોઈ દી કાંઈ કરતી જ નથી. પાવડર નથી લગાડતી. એટલે વર્ષો થઈ ગયા અમે કહીએ છીએ એને તો. અને કેવલ બેઠો છે. કેવલ સવારે થંબનેલ શીખવા માટે આવ્યો હતો. હા, આજ તો તૈયાર થઈને બનાવ્યો હતો વિડીયો. ચશ્મા કાઢી નાખતો પેલા. નવા બનાવી આવડાવે. આજે જાવું ને ચશ્મા નવા ચશ્મા હમણાં નવા નહીં થાય, હમણાં ખર્ચો બહુ થઈ ગયો છે. એટલે ઈ નહીં તો હું વાત પહેરીશ. હે? તો હું વાત પહેરીશ હવે. અત્યારે આ પે તમ તારે એનો કોઈ વાંધો નથી. આજ તો તૈયાર થઈને તે બનાવ્યો હતો, પણ તારો સામાન આજ લાવવાનો છે? ક્યારે લાવવાનો છે? જોઈ જો હમણાં હું મંગાવી લઈશ. મનીષા કઈ થાકી ગયા પણ મનીષા કોઈ મનીષા છે કઈ થાકી ગઈ. રોજ કહું કે ચાંદલો કેમ નથી કરતી તો એમ કે લ્યો ઉપર ભૂલી ગઈ. રોજ એમ જ કે લ્યો ઉપર ભૂલી ગઈ. ચાંદલો કરવાનું ઈ ભૂલી જાય. અને પહેલાથી કર્યો નથી ને એટલે હવે થોડુંક એમ લાગે કે ચાંદલો કરે ને તો આમ વિચિત્ર મોઢું લાગે એટલે. પહેલેથી કર્યું હોય ને, અમુક એવા હોય કે જે પહેલેથી કરતા હોય ચાંદલો તો એને સારો લાગતો હોય. અમે પહેલેથી નથી કર્યો ને તો આમ એવું લાગે કે આમ વિચિત્ર મોઢું એવું લાગે. કઈ નથી. ઘણી છોકરીઓ લગ્ન પહેલા નથી કરતી હોતી, પણ લગ્ન પછી બધુંય કરે. ચાંદલો કરે, હાથમાં બંગડીયું પહેરે, ગળામાં મંગળસૂત્ર પહેરે. પણ અમારે તો એક પણ પ્રકારનો ખર્ચો નહીં. મારે શાંતિ છે, કાંઈ ખર્ચો જ નહીં. કેવું સારું ઓછો ખર્ચો કરાવે, નતર કેટલો બધો ખર્ચો થાય ખબર? મેકઅપ ની અત્યારે ખાલી મેકઅપ ની એક પ્રોડક્ટ તમે લ્યો ને સારામાં સારી, ઓલી તો સસ્તી તો મળતી જ હોય, પણ ઈ જ 1000 ની આવે છે. કેટલો ખર્ચો ઓછો થઈ જાય. ભલે ને ખર્ચો થાય, તું તારે તૈયાર થા ને. કોઈ ના બધાય હા પાડે. એવું ન કરાય જો. હું મમ્મી પછી મનીષાના મમ્મી બધાય કે, પણ નહીં એટલે નહીં જ તે એમ છે. અને આજે મેં નક્કી કર્યું છે કે આજથી મેં હમણાં વાત કરી ને તમને કે મારે થોડુંક છે ને મારી માટેનો અમુક સામાન લાવવો છે. એની અંદર શું લાવવાનું છે કે કેળા તો રોજ લાવવા જ છે. એટલે જ્યારે પણ ખાલી થાય ત્યારે 2 દિવસે 3 દિવસે. પછી પીનટ બટર લાવવું છે. પછી બીજું એની અંદર મધ નાખવાનું છે, એ લાવવું છે. પછી પાવડર તો એક મમ્મીએ બનાવેલો જ છે ઘરે, એ નાખી જ દઈશ એની સાથે સાથે. એની અંદર મમ્મી આપણે પાવડરમાં શું નાખેલું છે? એ મખાના, હા, પછી ખારેક, હા, અખરોટ, હા, ડાળિયા, સાકર, પછી ઓલા બી કાંબે જાતના વોટરમેલન બી, બે સિયા સીડ્સ, સિયા સીડ્સ અને વોટરમેલન ના બી, અને ઓલી ખારેક, પમ્પકિન પમ્પકિન, એ ઓલી ખારેક, ખારેક ઓલી હુકાઈ ગયેલી આવે એની, એ અને બધાનો બદામ અને કાજુ. કાચું બદામ, આ બધાનો ભૂકો કરેલો છે અને પાવડર આપણે બનાવેલો છે. એ પાવડર હું તમને બતાવું. અંદર ફ્રીજમાં છે ને, શેકીને પછી એને શેકીને. પેલા શેકી નાખવાનું બધાય. હા, જો આ આખો પાવડર ભર્યો છે. આમાં જે મમ્મીએ કીધું ને એ બધી જ વસ્તુ શેકીને એકદમ ભૂકો કરેલો હોય. ભૂકા પછી શેકવાનો. નહીં, પેલા શેકી નાખવાની બધી વસ્તુ, હા, પછી ઠંડુ પડવા દેવાનું. ઠંડુ પડે ને પછી હાકરનો ભૂકો કરવાનો. હાકર તળી નાખવાની. એટલે હાકર અને આ બધો ભૂકો મિક્સ કરીને પાવડર. આ બધું જ છે ને એ સાથે નાખી અને પછી દૂધમાં નાખીને મારે રોજ ખાવાનું ચાલુ કરવું છે. એટલે રોજ પીવાનું ચાલુ કરવું છે. એટલે દૂધની અંદર આ પાવડર, પછી મધ અને ઓલું પીનટ બટર. અને આજે સાંજની રસોઈમાં છે ભાખરી અને ભાજી. પાવભાજી અને પાવ લેવા ગયા છે શિવેન ને દીદી માટે. અને બરાબર. અમે ભાખરી. બાકી બધાની ભાખરી. એટલે શિવેન અને ઉર્વી પાવ ભાજી ખાશે અને અમે બધા ખાશું ભાખરી ભાજી. ગરમા ગરમ સરસ મજાની ભાજી તૈયાર થઈ ગઈ છે. અને ઉર્વી નહીં આવી ગયા છે, પાવ લેવા ગયા હતા તો પાવ મળી ગયા. મળી ગયા. અને સલાડ બનાવ્યો છે ડુંગળીનો ને ટમેટાનો, અંદર સરસ મજાનો મસાલો નાખીને. બાકી બીજું કઈ આની સાથે આવે જમવામાં? બસ કાઈ નહીં. છાશ. છે
આ છાસ ઓકે આટલું છે હવે જમવામાં. ચાલો બધા પાવભાજી કે ભાખરી ભાજી સાથે સરસ મજાનો સલાડ જમવા માટે તમને જે યોગ્ય લાગે પાવ સાથે હોય તો પાવ અને ભાખરી ખાવી હોય તો ભાખરી. હવે ઓલી બધી જે વસ્તુ છે ને પીનટ બટર ની મેં તમને વાત કરી એ બધી જ વસ્તુ મેં કીધું ડીમાર્ટ માંથી લઈ લઉં એટલે શું છે કે અલગ અલગ બ્રાન્ડની બધી વેરાયટી મળે. જોઈ લઉં કે એની અંદર શું છે શું નહીં, તો ફટાફટ અંદર જઈ અને લઈ આવું. વસ્તુ લઈને ઘરે પણ પહોંચી ગયા છીએ અને ડીમાર્ટ ની અંદર તો શૂટ કરવાની મનાઈ હોય છે એટલા માટે થઈને ત્યાં તો કઈ વિડીયો લેતા નથી. પણ હવે ઘરે પહોંચી ગયા, હવે હું તમને બધી વસ્તુ બતાવું કે કઈ કઈ લીધી છે. અને ત્યાં મને એમ હતું કે પીનટ બટરની અલગ અલગ વેરાયટી હશે પણ વેરાયટી નહોતી, એક જ હતું. એટલે આ ડોક્ટર ઓટકરનું એક લાવ્યા છીએ, પછી મધ લાવ્યા છીએ, થોડીક ચોકલેટ લીધી છે અને કેળા તો બહારથી લાવ્યા. બરોબર તારે તું સ્કૂલે લઈ જઈશ સોમવાર. લે 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 તો એની જ મૂકી. આ બધી મૂકવાની જ છે ફ્રીજમાં. એ તારી જ હાટું લાવ્યો છું. એ ચોકલેટ ઓલી કિટકેટ પીનટ બટર ઈ મામાનું. એ તો બધું તારે પીવું હોય તો તું પીજે, આવડું આ ખાજે. એ તો એવું કઈ નહીં કે મારી જ હાટું, પણ ચોકલેટ ની કિટકેટ તારી જ હાટું લાવ્યો હતો. ચોકલેટ મારી હાટું. હવે તારે ન જોતી હોય તો એમ રાખીએ. કેક નહીં આપો. ઓલી તો લેજે. કેક તો બે હું ખાઈશ. કિટકેટ એવું નહીં કે તારી હાટું. શું થયું પછી ઓલા ભૂતના પિક્ચરમાં? ઈ તો ઓલા ત્રીજા દિવસે જ્યારે આશ્રમ આવતા હતા ને ત્યારે ચાર મરી ગયા હતા. બાબાએ તો એને મોક્ષ અપાવરાયો. એ લે અહીં ચાર તો ત્યારે જ મરી ગયા હતા. ક્યારે? રસ્તામાં જ તે? હા, ઓલો એક્સિડન્ટ થયો ને આ ઓલા બેયનો, હા તો એ આખી ચારની ગાડી ખાઈમાં પડી ગઈ હતી. યા લે. બાબાએ તો એને મોક્ષ અપાવરાયો. તો એને ખબર હતી? ના, ઈ લોકોને તો એમ જ હતું કે અમે જીવતા છે. એને નહીં, ઓલા બાબાને. હા, એને ખબર હતી. એટલે વચ્ચે જ ત્યાં પડી ગયા હતા ગાડીમાં હા, આખામાં. લે અત્યારે પર્વતમાંથી પડી ગયા હતા. હા હા એ શિવેનને ભૂતના પિક્ચર જોવાનો વધારે પડતો શોખ. તો ઘણી વાર એવું થાય કે હાલો ભૂતના પિક્ચર જોઈ એટલે મેં આજે એને ગોતી દીધું હતું. કાંઈક હતું એશા કરીને, એમાં ઘણા બધું અલગ અલગ સ્ટોરી ચાલતી હતી, સારી એવી સ્ટોરી ચાલતી હતી. એવું નહીં હાવ જે ઓલા રોજના ભૂતના પિક્ચર આવે એવું નહીં, સારી એવી અલગ જ સ્ટોરી હતી. તો એ પૂછતો હતો હું